નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામાજિક તત્વો જાણે કે માછલા ધોઈ રહ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। આવા લોકોમાં પોલીસનો જાણે કે કોઈ ડર, કોઈ ખોફ જ ન રહ્યો હોય તેમ અવારનવાર કેટલીય ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે। પરંતુ આખરે આવું શા માટે થઈ રહ્યું છે? તમે જાણીને ચોંકી જશો કે ગુજરાતમાં અધિકારીઓ તેમજ નેતાઓના હપ્તા રાજના કારણે ગુનાખોરી ચાલી રહી છે તેવો ખુલાસો ખુદ ભાજપના જ નેતા અલ્પેશ ઠાકોરે કર્યો છે। જી હા, સમાચાર એવા મળી રહ્યા છે કે અલ્પેશ ઠાકોરે જાહેરમાં આ વાતનો એવો સ્વીકાર કર્યો છે કે તેમની સરકારની સિસ્ટમમાં ભ્રષ્ટાચાર ચાલે છે અને આના કારણે અસામાજિક તત્વો બેફામ બની ગયા છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા અલ્પેશ ઠાકોર નામના યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો હતો। ત્યારે આ ઘટનાને લઈને ભાજપ નેતા અલ્પેશ ઠાકોર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી, જે દરમિયાન આ ઘટનાથી અલ્પેશ ઠાકોર એટલા બધા રોષે ભરાયેલા જોવા મળ્યા કે તેમને તો ખુદની જ સરકારના અધિકારીઓ તેમજ નેતાઓ પર લગાવી દીધા છે ભ્રષ્ટાચારના આરોપ। જી હા, સમાચાર એવા મળી રહ્યા છે કે અલ્પેશ ઠાકોરે આ મુદ્દે એવું નિવેદન આપ્યું હતું કે રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓના કારણે ક્યાંક હપ્તાખોરી તો ક્યાંક ગુનાખોરી પણ ચાલતી હોય છે। રાજ્યમાં ક્યાંક હપ્તાખોરી તો ક્યાંક ગુનાખોરી ચાલી રહી છે, જેમાં ભ્રષ્ટ નેતાઓની, ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત છે। આ મુદ્દે મેં લડત આપી છે અને આપતો રહીશ। અલ્પેશ ઠાકોર નશાખોરો સામે લડ્યો હતો અને લડતો રહેશે। અમારી સરકારની જવાબદારી છે કે લોકોની રક્ષા કરવી અને અસામાજિક તત્વોને રોકવા। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।